ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભાભર તાલુકાના કુવાડા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કુવાડા ગામમાં આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ, મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર, પીએચસી સુપરવાઇઝર, લેબ ટેક, ફાર્માસિસ્ટ, એમપીએચડબ્લ્યુએફ, એચડબ્લ્યુસીએચઓ અને આશા વર્કર દ્વારા કુવાડા ગામમાં રેલી યોજી ગ્રામજનોને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ વિશે માહિતી અને મચ્છરદાની વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી। રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ગ્રામજનોને ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે, ડેન્ગ્યુ ન થાય તે માટે શું કરવું, અઠવાડિયામાં એકવાર ડ્રાય ડે રાખવો, જેમાં પાણી ભરેલા તમામ વાસણો ખાલી કરી અંદરની સપાટી સાફ કરી મચ્છરના કીટાણુનો નાશ કરવો અને પાણીને ઢાંકીને રાખવા અંગે આરોગ્ય શિક્ષણ આપ્યું હતું। રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર બી સોલંકી, જિલ્લા મલેરિયા અધિકારી ડૉક્ટર જે.એચ. હરિયાણી, ભાભર તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર રાહુલ ચંદેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડાના મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકિતા પોરાણીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર અમૃતભાઈ પ્રજાપતિ અને પીએચસી સુપરવાઇઝર ભીખાભાઈ પરમાર દ્વારા ડેન્ગ્યુ વિષયક માહિતી આપવામાં આવી હતી। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર। ભારતમાં દર વર્ષે 16મી મેના રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા ખાતે આરોગ્ય કર્મચારી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરદાની ડેમોન્સ્ટ્રેશન, ગપ્પી ફિશ અને પોરા નિદર્શન કરી સમાજમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું। આ રેલીમાં સૂત્રોચ્ચાર કરી અને પત્રિકા વહેંચણી કરવામાં આવી હતી અને સમુદાયની અંદર ડેન્ગ્યુ શું છે, કેવી રીતે ફેલાય છે, તેને અટકાવવા શું કરવું જોઈએ એની સમજ આપવામાં આવી હતી। આ ન્યૂઝ ચેનલ દ્વારા હું સમુદાયમાં એક સંદેશ આપવા માંગુ છું કે ડેન્ગ્યુ નિયંત્રણ એ આપણી સૌની જવાબદારી છે અને આપણે સાથે મળી અને ડેન્ગ્યુને સમાપ્ત કરી શકીએ છીએ। આભાર। મોડાસા તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર 2 ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ માનનીય જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ મોડાસા તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર 2 ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા મેલેરિયા અધિકારી ડૉક્ટર આશીષ ખાંડ સાહેબ, ગોપાલસિંહ ઠાકોર સાહેબ, ડૉક્ટર અનિલ નીનામા સાહેબ તેમજ આરોગ્યના કર્મચારી અને આશા દ્વારા રેલી કાઢી ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। એક અનોખી સેવા જે કરવા માટે ચડવા પડે છે કપરા ચઢાના। ઐતિહાસિક ધરોહર એવા ઈડરિયા ગઢ પર ચડીને 30 વર્ષથી જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે અબોલ પશુ પક્ષીઓની સેવા। ધગધગતી ગરમીમાં માનવી ગરમીથી બચાવ અવનવા સંશોધનોનો ઉપયોગ કરતો હોય છે, ત્યારે અબોલ પશુ પક્ષીઓ અને જાનવરો માટે અસહ્ય ગરમીમાં ઠંડક અને પીવાના પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે આ સેવાભાવી મિત્રો પ્રતિદિન કોઈ પણ સ્વાર્થ વગર સેવા કરે છે। જોઈએ અનોખી સેવા। સાબરકાંઠા જિલ્લાનો ઈડરિયો ગઢ દેશ વિદેશમાં વખણાય છે, તે રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં ઈડરિયો ગઢ સૌથી વધુ તપતું શહેર પણ ઈડર માનવામાં આવે છે। અહીં દિવસ દરમિયાન 42 થી 45 ડિગ્રી કરતાં પણ ગરમીનો પારો ઊંચકાતો હોય છે, ત્યારે કોઈપણ ઋતુ કે જે શિયાળો, ચોમાસું તેમજ ખાસ કરીને ઉનાળામાં તપતા ડુંગરોમાં વસવાટ કરતા અબોલ પશુ પક્ષીઓને ઈડર જીવદયા મિત્ર મંડળ ટીમ દરરોજ વહેલી સવારે ગઢ તળેટીથી લઈ ઈડરિયા ગઢ પર આવે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં રોટલી, અનાજ, પાણીની વ્યવસ્થા કરતા હોય છે। ઈડર શહેરમાં કાર્યરત ઈડર જીવદયા ગઢ તળેટી ટીમ મહાકાલેશ્વર વિસ્તાર, કર્ણવનાથ મહાદેવ મંદિર તેમજ ઈડર ગઢ પર દૈનિક સેવા કાર્ય કરતું હોય છે।
સેવા કાર્ય કરતા જીવદયા પ્રેમીઓ સાથેના અબોલ પશુ પક્ષીઓનો અનેરો પ્રેમના દ્રશ્યો જોઈ આપણે પણ સેવા કાર્ય કરવાની ઈચ્છાઓ જીવિત થશે તે નક્કી બાબત છે। જ્યારે પણ અબોલ પશુ પક્ષીઓ વચ્ચે પાણી, ચણ, ગાંઠિયા તેમજ રોટલી લઈ જ્યારે પણ જીવદયા ટીમ સ્થળ પર પહોંચતી હોય છે ત્યારે પહેલાંથી જ પશુ પક્ષીઓ કોઈકની રાહ જોતા તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે। ખાસ કરીને આ ટીમ રોટલી, બિસ્કિટ, ચણ, ફળ, શાકભાજી તેમજ ગાંઠિયા નાખતા હોય છે ત્યારે વાનર સેનાઓ આ અનોખો પ્રેમ જોવા મળતો હોય છે। આમ તો દરરોજનો ખર્ચ 3500ની આસપાસ થાય છે, પરંતુ તેની સામે સેવાભાવી મિત્રો દાન પણ આપે છે તો અનાજ પણ આપે છે। ઈડર શહેરમાં ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાક વિના પશુઓ તરસ્યા કે ભૂખા ન મળે તે માટે છેલ્લા 30 વર્ષથી આ અનોખી સેવા કરી રહ્યા છે। વર્ષના 365 દિવસ વહેલી સવારે ગ્રુપના સભ્યો એકત્રિત થઈ પાણીના જગ તેમજ ગાંઠિયા, ચણ, શાકભાજી, ફળ, બિસ્કિટ અને રોટલી સહિતની સામગ્રી લઈને 700 જેટલા પગથિયાં ચડીને ઘર પર પ્રયાણ કરતા હોય છે। તો આ જીવદયા ટીમની સેવા જોઈને પણ લોકો મન મૂકી અન્નદાન કરી જીવદયા પ્રેમીઓની સેવા કાર્યરત રાખતા હોય છે। વેકેશન પર આવ્યા છે અને અહીંયા જીવદયા ગ્રુપ છે જે પક્ષીઓને, જાનવરોને પાણી અને રોટલી ખવડાવે છે અને દાણા નાખે છે પક્ષીઓને। તો એ બધું જોઈને અમને બી એમના સાથે જોડાવાનું મન થયું ને અમે બી અહીંયા જોડાયા એમને અને એ કરવામાં અમને બહુ જ મજા આવી અને એક સોશિયલ વર્ક બી થઈ ગયું અને એક અલગ હેપીનેસ બી મળી। તો એક બહુ સારું કામ છે જે બધાએ થોડું થોડું કરવું જોઈએ અને ઈડર ગઢ પર અમે લોકો આવેલા છે તો બહુ હેપીનેસ મળી। થેન્ક યુ। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પશુ પક્ષીઓને ચણ, રોટલી, ગાંઠિયા તેમજ પાણી પૂરું પાડી જીવદયા ટીમના સભ્યો અનોખો આનંદ અનુભવી રહ્યા છે। ઈડર જીવદયા મિત્ર મંડળની ટીમો દ્વારા અલગ અલગ લોકેશન પર અબોલ પશુ પક્ષીઓને ચણ, રોટલી, ગાંઠિયા, પાણીના કુંડા, ઊંચકી પહાડો પર રોજિંદુ સેવા કાર્યો અર્થે નીકળી પડે છે, જેમાં 50 કરતાં પણ વધુ સભ્યોની ટીમ દરરોજ વહેલી સવારે ગઢ તળેટીથી લઈ ઈડરિયા ગઢ સુધી અબોલ પશુ પક્ષીઓને પાણીના કુંડામાં પાણી નાખે છે અને ખોરાક આપી અનોખું કાર્ય નિભાવી રહ્યા છે। માનવ સેવાનું ઉત્તમ કાર્ય અહીં વેકેશન માણવા આવે યુવક યુવતીઓ પણ સેવામાં જોડાય છે। કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ તમામ સભ્યો વર્ષના 365 દિવસ કોઈ પણ સિઝનની પરવા કર્યા વગર અવિરત સેવા કરી રહ્યા છે અને ઘર પરના પશુ પક્ષીઓ જાણે આ જીવદયા ટીમના મિત્રો બની ગયા હોય એમ લાગી રહ્યું છે અને આ જીવદયા ટીમના મિત્રો સેવા કરીને પણ અનોખો આનંદ મેળવી રહ્યા છે તો પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેનો અતૂટ સંબંધ પણ દેખાઈ રહ્યો છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। નમસ્કાર। જીવદયા મિત્ર મંડળ ઈડર ગઢ ટીમ દ્વારા ઈડર શહેરની અંદર અલગ અલગ 3 જગ્યાએ રોજ સવારે 6 વાગ્યાથી તે 7 વાગ્યાના ગાળા દરમિયાન જીવદયાનું સેવા કાર્ય થતું હોય છે। એમાં ઈડરિયા ગઢ ઉપર, મંકાલેશ્વર મંદિર વિસ્તાર અને કર્ણાજ મહાદેવ મંદિર વિસ્તારમાં આમ 3 જગ્યાએ 3 ટીમો દ્વારા જીવદયાનું કાર્ય થતું હોય છે, જેની અંદર 70 થી 80 સભ્યો અમારા જોડાયેલા છે અને આની અંદર રોજ સવારે 3 જગ્યાએ 10-10 કિલો ગરમ રોટલા, 3 જગ્યાએ 2-2 કિલો સોડા વગરના ગાંઠિયા અને 3 જગ્યાએ 40-40 કિલો જેટલું અનાજ નાખવામાં આવતું હોય છે। એનો આપણે અંદાજિત ખર્ચ જોઈએ તો રોજનો 3200 થી 3000 રૂપિયા જેટલો થતો હોય છે, એટલે કે વાર્ષિક અંદાજિત ખર્ચ 10 લાખની આસપાસ થતો હોય છે અને આ બધો ખર્ચને પહોંચી વળવા માટે લોકફાળાથી આપણે આ ખર્ચ પૂરો કરતા આવીએ છીએ, જેની અંદર જીવદયાના સભ્યો ખૂબ જ તનતોડ મહેનત કરતા હોય છે।